છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગત રાત્રે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। રામાયણના આ અતિ મહત્વના પાઠનું વિધાન હનુમાનજીની ભવ્ય ગાથા અને આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવ્યું। આ આયોજનમાં છોટાઉદેપુર નગરમાં સુખાકારી, એકતા અને અખંડિતતા બરકરાર રહે તે હેતુથી શહેરના નાગરિકો અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા। ગોધરાના સીતારામ સેવા પરિવારના હિરેનકુમાર ચોકસીએ પવિત્ર અને ભાવમય સુંદરકાંડના પાઠ કરાવ્યા। આ પ્રસંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર, પીઆઈ અરુણ પરમાર સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સુંદરકાંડના આ પાવન પાઠ દ્વારા લોકોમાં ભક્તિભાવ અને એકતાનું વાતાવરણ સર્જાયું। સંપાદક નટુભાઈ પરમાર, છોટાઉદેપુર, પ્રકોપ ન્યૂઝ।